પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પીએમએમવીવાય નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013ની જોગવાઈ પ્રમાણેતા 1 જાન્યુઆરી 2017થી સમગ્ર દેશમાં મેટર્નિટી બેનિફિટ પ્રોગ્રામ અમલીકરણ કરવામાં આવી રહેલ છે. કાર્યક્રમ યોજના નું નામ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પીએમએમવીવાય છે. આ યોજના હેઠળ રૂ. 5,000ની સહાય સગર્ભા અને ધાત્રી માતાના ખાતામાં પ્રથમ જીવિત બાળજન્મ સમયે નિયત કરેલ શરતો પૂર્ણ કરેથી ચૂકવવામાં આવશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓ મંજૂર થયેલ નોર્મ્સ મુજબની બાકીની સહાયની રકમ જનની સુરક્ષા યોજના અંતર્ગત સંસ્થાકીય સુવાવડ કરાવવાથી મેળવી શકશે. આમ લાભાર્થી સરેરાશ રૂ. 6,000ની સહાય મેળવી શકશે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પીએમએમવીવાય પીએમએમવીવાયનું અમલીકરણ આઈસીડીએસના પ્લેટફોર્મ દ્વારા કેન્દ્ર મારફતે કરવાનું રહેશે. યોજનાના અમલીકરણનું કેન્દ્રબિંદુ કેન્દ્ર રહેશે. હેતુ પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળજન્મ સમયે લાભાર્થી મહિલા પ્રસૂતિ પૂર્વે અને પ્રસૂતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે તે માટે તેની રોજગારીના નુકસાનનું રોકડ સહાયના સ્વરૂપે અંશતઃ વળતર આપવાનો છે. આ રોકડ સહાયથી સગર્ભા ધાત્રી મહિલાઓના આરોગ્યના સ્તરમાં સુધારો થશે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પીએમએમવીવાય લાભાર્થીની પાત્રતા તમામ સગર્ભા અને ધાત્રી મહિલાઓ જે સગર્ભા ધાત્રી મહિલાઓ કેન્દ્ર રાજ્ય સરકારના અથવા જાહેર સાહસોના કર્મચારીઓ છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. AWWAWHASH આ યોજનાનો લાભ મેળવી શકશે. લાભાર્થી આ યોજના અંતર્ગત ફક્ત એક જ વખત લાભ મેળવવા પાત્રતા ધરાવે છે. જો સ્ટીલબર્થ મૃત બાળક જન્મે થાય તો લાભાર્થી બાકીના હપ્તાની સહાય ભવિષ્યની પ્રેગ્નન્સી વખતે મેળવવા લાયક ગણાશે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પીએમએમવીવાય તેથી જો કોઈ લાભાર્થીને પ્રથમ હપ્તો મળ્યા બાદ કસુવાવડ થઈ હશે તો તે ભવિષ્યની પ્રેગ્નન્સી સમયે બીજો અને ત્રીજો હપ્તો મેળવી શકશે. તેના માટે જરૂરી શરતો પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. આવી જ રીતે જો લાભાર્થીને પ્રથમ અને બીજો હપ્તો મળ્યો હોય અને કસુવાવડ કે સ્ટીલબર્થ મૃત બાળક જન્મ થાય તો ભવિષ્યની પ્રેગ્નન્સી દરમિયાન ત્રીજો હપ્તો મેળવી શકશે. તે માટેની શરતો પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. લાભાર્થી આ યોજના અંતર્ગત ફક્ત એક જ વખત લાભ મેળવવા પાત્ર છે. તેથી જો કોઈ કિસ્સામાં નવજાત શિશુનું મૃત્યુ થાય અને લાભાર્થીએ યોજના અંતર્ગત તમામ હપ્તાની સહાય મેળવેલ હોય તો તેવા લાભાર્થીને ફરીથી આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પીએમએમવીવાય રજિસ્ટ્રેશન માટે લાભાર્થીએ નિયત નમૂનાનું ફોર્મ 1.4 સંપૂર્ણ વિગતો સાથે ભરીને જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે કેન્દ્રમાં આપવું જરૂરી છે. લાભાર્થીએ પોતાની તથા પોતાના પતિની સહી સાથે સંમતિ આપવાની હોય છે. ફોર્મ સાથે લાભાર્થી પોતાની તથા પોતાના પતિની આધારની વિગત, મોબાઈલ નંબર તથા એકાઉન્ટ નંબરની વિગતો જમા કરાવવી જરૂરી છે. લાભાર્થી નિયત નમૂનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર પરથી મેળવી શકશે. ભરેલું ફોર્મ આ કેન્દ્રમાં જમા કરાવી લાભાર્થીએ કાર્યકર પાસેથી ભવિષ્યના સંદર્ભિત ઉપયોગ માટે રસીદ મેળવી લેવી. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પીએમએમવીવાય લાભાર્થીએ નોંધણી અને પ્રથમ હપ્તો મેળવવા માટે ફોર્મ 1-0 સાથે મમતા કાર્ડની નકલ, પોતાની તથા પોતાના પતિની ઓળખનો પુરાવો અને આધાર કાર્ડ ન હોય તો વૈકલ્પિક આઈડી પ્રૂફ તથા બેંક એકાઉન્ટની વિગત જમા કરાવવી જરૂરી છે.
બીજો હપ્તો મેળવવા માટે ફોર્મ 1B સાથે મમતા કાર્ડની અંકની વિગત નકલ આપવી જરૂરી છે. બીજો હપ્તો મેળવવા માટે ફોર્મ 1C સાથે બાળજન્મની નોંધણી અને મમતા કાર્ડ બાળકના રસીકરણની વિગત ની કોપી જમા કરાવવી જરૂરી છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના PMMVY. જો લાભાર્થીએ નક્કી કરેલ શરતો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી હશે પણ હપ્તો મેળવવા માટે ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજૂ કરેલ નહીં હોય તો સગર્ભાવસ્થાના 730 દિવસ બાદ તેમનો ક્લેમ સ્વીકારવામાં આવશે નહીં. દરેક હપ્તાનો ક્લેમ લાભાર્થીએ અલગથી કરવાનો રહેશે. જે લાભાર્થીના મમતા કાર્ડમાં LMP ડેટ દર્શાવેલ ન હોય તેવા લાભાર્થીઓએ બાળકના જન્મના 460 દિવસની અંદર ત્રીજા હપ્તા માટે ક્લેમ કરી લેવાનો રહેશે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના PMMVY. કોપીરાઇટ ફોર્મ 2 એ બેંક એકાઉન્ટ સાથે આધારનું સીડિંગ કરાવવા માટે. ફોર્મ 2 થી 8 પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ સાથે આધારનું સીડિંગ કરાવવા માટે. ફોર્મ 2C આધાર નોંધણી સુધારો કરાવવા માટે. ફોર્મ 3 યોજનામાં નોંધાયેલ લાભાર્થી પોતાની વિગતો અપડેટ કરાવી શકે, જેવી કે સરનામું, મોબાઈલ નંબર, આધાર નંબર, નોંધણી સમયે ન આપ્યો હોય, એકાઉન્ટ નંબર જો બદલાયો હોય, આધારમાં સુધારો કરાવ્યો હોય. જે લાભાર્થીઓ જૂની MBP યોજનામાં નોંધાયેલ હોય તેમણે ફોર્મ 1A અને 1C ત્રીજા હપ્તા માટે ભરવું જરૂરી છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના PMMVY. લાભાર્થીએ અને તેના પતિએ ત્રીજો હપ્તો મેળવવા માટે આધાર કાર્ડ કઢાવી લેવું ફરજિયાત છે. જેમણે નોંધણી સમયે વૈકલ્પિક ઓળખના પુરાવા આપેલ છે તેમણે 90 દિવસની અંદર આધાર નોંધણી કરાવી લેવી. લાભાર્થીની પ્રેગ્નન્સી તેના મમતા કાર્ડમાં નોંધવામાં આવેલ LMP ડેટથી ગણવામાં આવશે. સોળ સહાયની રકમ લાભાર્થીના વ્યક્તિગત ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે. લાભાર્થીના પતિ કે કુટુંબના અન્ય સભ્ય સાથેના સંયુક્ત એકાઉન્ટમાં સહાય જમા થઈ શકશે નહીં. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના PMMVY. ખાસ શરતો. જો લાભાર્થી ત્રીજા હપ્તા માટેની શરતો પૂર્ણ કરે છે પરંતુ બાળક 6 મહિનાથી વધારે સમય સુધી જીવી શકતું નથી તેમને ત્રીજો હપ્તો ચૂકવવામાં આવશે. જો લાભાર્થીને જોડિયા બાળકો અવતરે તો તેને કુટુંબમાં પ્રથમ જીવિત બાળજન્મ તરીકે ગણવામાં આવશે. જો કોઈ કારણોસર લાભાર્થી રાજ્યમાં કે એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થળાંતર થાય તો આધાર કાર્ડ અથવા મમતા કાર્ડ અને નોંધણી ફોર્મની રસીદ નજીકના આંગણવાડી કેન્દ્રમાં આપી બાકીના લાભો મેળવી શકશે. જો લાભાર્થીને જોડિયા બાળકો અવતરે તો તેને કુટુંબમાં પ્રથમ જીવિત બાળજન્મ તરીકે ગણવામાં આવશે. જો કોઈ કારણોસર લાભાર્થી રાજ્યમાં કે એક રાજ્યથી બીજા રાજ્યમાં સ્થળાંતર થાય તો આધાર કાર્ડ અથવા મમતા કાર્ડ અને નોંધણી ફોર્મની રસીદ નજીકના આંગણવાડી કેન્દ્રમાં આપી બાકીના લાભો મેળવી શકશે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના PMMVY. રાજ્ય, જિલ્લા, ઘટક અને ગ્રામ્ય કક્ષાએ યોજનાની સ્ટીયરિંગ અને મોનિટરિંગ કમિટીની રચના કરવી. ગ્રામ્ય કક્ષાએ અલગ કમિટી ન બનાવતા VHSNC માં આ યોજનાના મુદ્દાઓની ચર્ચા થાય તેની ખાતરી કરવી. યોજનામાં પારદર્શકતા જાળવવા માટે લાભાર્થીની પાત્રતાના ધોરણો અને લાભાર્થીઓની યાદી આંગણવાડી કેન્દ્ર પર લગાવવી. IT એક્ટ 2000 અને આધાર એક્ટ 2016ની જોગવાઈઓ મુજબ કોઈપણ લાભાર્થીની આધારને લગતી, બેંક પોસ્ટ ખાતાને લગતી માહિતી કે અન્ય અંગત વિગતો જાહેર ન થાય તેની ખાતરી કરવી. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ.